નરસિંહ, મને દોકડા આપ. આમની સારવાર માટે નરસિંહ મને દોકડા આપ. મારે મોટા વૈદ્યને તેડાવવા છે. મામા, હવે આપણે મૂર્તિ ક્યાં મૂકીશું? હું પણ એ જ વિચારી રહ્યો છું. સાંભળો ને, આપણે અહીં આંગણામાં મૂર્તિની સ્થાપના કરીએ તો? ના ના, અહીં આંગણામાં નહીં. પણ કેમ? તમે અહીં બેસો. શું થયું? કેમ આંખો ભરાઈ આવી? બા યાદ આવી ગયા. બનેવીલાલ, તમે તમારા ભાઈની સજા ભોગવી રહ્યા છો. જીવન, આ શું કર્યું તે? અરે એ તો બેના ભૂલથી ઢળાઈ ગયો. બનેવીલાલ, પાણી પીઓ. જીવન, આ શું કર્યું તે? આમ પડી ગયો બેના. હું નાનો હતો ત્યારે બા પણ મને આમ હાથમાં ઉચકી ઉચકીને આંગણામાં ફરતા, પણ મને ક્યારેય એકલો ના મૂકતા, કારણ કે હું ઘરની બહાર નીકળી કોઈ પણ વસ્તુ મોઢામાં મૂકી દેતો. જ્યારે આ તો મારા જીવનની સૌથી અમૂલ્ય ભેટ છે. આને હું ગમે ત્યાં કેવી રીતે મૂકી શકું? વિચાર કર નરસિંહ, બા ભારે શરીરે તારું વજન વેંઢાળતા વેંઢાળતા કેટલા થાકી જતા હશે. સાચે જ. મામા, તમે પણ થાકી ગયા હશો. મૂર્તિ નીચે મૂકી દો. ના વામન, મૂર્તિને જમીન ઉપર ન મુકાય. જમીન ઉપર મૂર્તિ મૂકીએ તો પાપ લાગે. અને ત્રિકમદાસ શેઠે મને કહ્યું છે કે તારા જીવ કરતા પણ વધારે કાળજી લેજે આ મૂર્તિની. નરસિંહ, 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 અંદર ચાલ, અંદર ચાલ. બનેવીલાલ બરાબરના વકર્યા છે, ઉધામા મચાવી રહ્યા છે. બેના એમને ખવડાવતી હતી તો એમણે થાળી હવામાં ઉડાડી દીધી અને અને બેનાને માર્યું. હું હોય જ નહીં. મોટા ભાઈ ભાભી પર ક્યારે હાથ ન ઉપાડે. અરે ફૂલણ, આવી પરિસ્થિતિમાં માણસ ચીડાઈ જાય અને કંઈ પણ કરી શકે. હા, પણ મોટા ભાઈનો જમણો હાથ તો હાલતોય નહીં. આ જગતમાં જેટલા વાયડા છે એ મને જ કેમ મળતા હશે? ફૂલણ, તને ખબર ના હોય તો તને કહી દઉં, બનેવીલાલને ડાબો હાથ પણ છે. ડાબો હાથ તો ઉપાડી શકે ને? એ નરસિંહ, નરસિંહ, ઉભો રે, ઉભો રે. આ મૂર્તિ તો મૂકી દે.
તારા બંને હાથે મૂર્તિ ઉપાડી છે, બનેવીલાલને જમાડીશ કેવી રીતે? ઝટકર, નીચે મૂકી દે મૂર્તિ. પણ મારી એક વાત યાદ રાખજે, આ મૂર્તિનું ક્યારે અપમાન ન થવું જોઈએ, કારણ કે આ મૂર્તિ માત્ર મૂર્તિ નથી, અરે આમાં તો સાક્ષાત ઈશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. જ્યાં સુધી મૂર્તિની સ્થાપના નહીં થાય ત્યાં સુધી આ મૂર્તિ કોઈને આપશે પણ નહીં અને નીચે મૂકશે પણ નહીં. મને લાગે છે બનેવીલાલને આજે ભૂખ્યા જ રહેવું પડશે. એવું કઈ નહીં થાય જીવન મામા. ફૂલણ માસી, અંદરથી મારો એક સાટલો લઈ આવશો. હા. હવે તું શું કરવાની છે? સાડલાને આગ ચાપવાની છે? આગ ચાપવાનું કામ હું ક્યારે નથી કરતી, એ તો બીજા કોઈનું જ કામ છે. મને ટોણો મારે છે? ભક્તો એવા બહુ થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે, કર્યા પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે, ગાથા કહે ઘન શ્યામ રે. માણે બહુ આઈડી છે, અને મૂર્તિ નીચે ના મૂકવા દીધી. માણેક હાચે તું નરસિંહને સારી રીતે ઓળખે છે. તને ખબર છે કે એ મૂર્તિ નીચે નહીં મૂકે, એટલે તે આ ઉપાય ગોતી કાઢ્યો ને. એ નરસિંહ, જોજે ક્યાંક ગાંઠ ખુલી ના જાય. મામા, આ માણસોના સંબંધોની નહીં, ભગવાન અને એના ભક્તની ગાંઠ છે, સહેલાઈથી નહીં ખુલે. ચાલ ચાલ નરસિંહ. ભાઈ, કૃષ્ણ મૂર્તિ છે. બધું પછી જણાવું છું. પેલા મોટા ભાઈ, તમે મને એમ કહો, તમે ભાભીમાં ઉપર હાથ કેમ ઉપાડ્યો? અને મોટા ભાઈ, તમે જમી કેમ નથી રહ્યા?
આ બેના દર વખતે મને જ કેમ બલીનો બકરો બનાવતી હશે? જીવણ મામા? હા, જીવણ મામાએ જ મને જણાવ્યું કે તમે જમવાની થાળી ફેંકી દીધી. હા ભાઈ, તમે જ મને શીખવાડેલું ને કે અન્નનું અપમાન કરીએ તો અન્નપૂર્ણા દેવી આપણાથી રિસાઈ જાય. શાંત થઈ જાઓ મોટા ભાઈ, હવે જમી લો. ભાભી, નરસિંહ આટલી તકલીફ હેઠીને પણ મોટાભાઈને હેતથી જમાડી રહ્યો છે ને મૂર્તિની પણ કાળજી લઈ રહ્યો છે. મોટાભાઈ અને તમે કેટલા નસીબદાર છો કે એમને આટલો પ્રેમાળ ભાઈ મળ્યો છે ને તમને દિયર. હા ને? મોટા ભાઈનું કામ પરવારીને આવી ગયો. એ સૂઈ ગયા? હા. તમે જમ્યા? તમે શાંતિથી બેસો, હું આ જરા વાળી લઉં. કેમ આમ જુઓ છો? એક પતિ તરીકે મારી ફરજ છે તમારી કાળજી. તમે મારા માટે વિચાર કરો છો એ જ મારા માટે મારી કાળજી છે. મને માફ કરજો માણેક, મારે લીધે તમારે હંમેશા ભૂખ્યા રહેવું પડે છે. તમે પણ તો રહો જ છો ને. હું તો મંદિરે જઉં ને ચપટી પ્રસાદ ગ્રહણ કરું તો એવી લાગણી થાય છે કે પેટ ભરાઈ ગયું હોય. પણ તમે પ્રસાદ મારા માટે પણ લાવો જ છો ને. હા, પણ એનાથી પેટ નથી ભરાતું. એટલે તમારું એ નથી ભરાતું. પણ લાગણીનું વરખ ચડાવીને બોલો છો. કેવા છો તમે? નાની નાની વાતોમાં રોવડાવી દો છો. અને તમે નાની નાની વાતોમાં હસાવી દો છો. તમે બેસો, હું તમારા માટે જમવાની વ્યવસ્થા કરું છું. પણ મૂર્તિ ઉપાડીને આખા ગામમાં ક્યાં ફરશો? ઉભા રહો.
આ ગોળનું પાણી બનાવી રાખ્યું છે. લો, પી લો. એની કાંઈ જરૂર નથી મામી. રાત્રે તમે અંદર નથી જઈ શકતા, પણ જમવાનું તો બહાર આવી શકે ને. વામન, દીકરા અમારે નથી જમવું. હું તમને મારા સમ આપીશ. હો, ચલો જટ જમી લો. પનવીલાલ, ઉઠો, હો, ઊભા થા. પનવીલાલ, તમને ખબર છે બાર બહેનાએ કાળો કેર વર્તાવ્યો છે, નરસિંહનું જીવવું હરામ કરી નાખ્યું છે. બિચારો નરસિંહ આખો દિવસ મૂર્તિ લઈને ફર્યો, થાક્યો પાક્યો બિચારો બે ઘડી કોળિયો ખાવા બેસી ગયો ને ત્યાં બેનાએ એની થાળી ફેંકી દીધી. તે બિચારી માણેકે તો કઈ ખાધું જ નથી, એટલે એને પણ ફેર આવે છે. શું બનેલા, તમને એવું લાગે છે કે હું ખોટું બોલું છું? લો તો પછી હું મારા દીકરાના સમ ખાઈને કહું છું. એ વામન, અહીંયા મારા દીકરા વામનના સમ. હું જે કંઈ પણ કહું છું એ સાચું કહું છું. મારા દીકરા વામનના સમ. એ ગધેડા, હવે તું જ તારા ફુવાને વિશ્વાસ અપાવ. હા, બસ, હા, બસ. જા બેટા, જા તું હવે જા. અરે બનેવીલા, તમે ક્યાં સુધી આમ ખાટલે ચોટ્યા રહેશો? અરે ત્યાં તમારા ભાઈની હાલત ભિખારી કરતા ખરાબ કરી નાખી છે બેને. અને નરસિંહ કેટલું કરે છે તમારા માટે. અરે તમારી પણ કઈ ફરજ છે કે નહીં? પનવીલાલ, તમારી જગ્યાએ જો હું હોત ને, પછી ભલે ને મારું આખું શરીર ખોટું કેમ ના પડી ગયો હોત, હું બહાર જઈને મારા ભાઈને બચાવી લેત. ના, હું સમજી ગયો. તમને તમારા ભાઈની કઈ પડી જ નથી પડી. નરસિંહ, મને દોકડા આપ. આમની સારવાર માટે નરસિંહ મને દોકડા આપ. મારે મોટા વૈદ્યને તેડાવવા છે. ભાભી, અત્યારે આમની પાસે દોકડા નથી. મૂંગી મર. તને કેટલી વાર કહ્યું છે કે અમારી વચ્ચે નહીં બોલવાનું? નરસિંહ, મને દોકડા આપ. તારી પાસે દોકડા ના હોય તો જા, પેઢી પર જા અને લઈ આવ. હામે તારા મોટા ભાઈ જ્યાં સુધી સાજા ના થાય ત્યાં સુધી પેઢીની જવાબદારી તારી જ છે ને. જા, જઈને દોકડા લઈ આવ.
ભાભીમાં મને માફ કરજો. હું દોકડા નહીં લાવી શકું. મારી પાસે ગીરવે મૂકવા માટે કંઈ જ નથી. તારી પાસે ગીરવે મૂકવા માટે છે. શું? તારી સૌથી વાલી માણેક.